નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપણે લાસ્ટ લિંકમાં મહેશને એટલે કે કિશોર કાકાના શાળાને કોલ લગાવ્યો હતો. એ ફોન હજી ચાલુ જ છે. મહેશના લગ્ન વિશે વાતો ચાલે છે. કિશોર કાકા કન્ટિન્યુ. મહેશ છે લાઈન પર? હાજી જી બોલો. શું છે તારા ભાઈબંધના લગ્નના માહોલ કેવો છે? અરે મેં કીધું ને કે હું પેલી મોજડી સંતાડવા આવ્યો છું. તો ને તો કેવું થાત ખબર છે, મારા ભાઈબંધની સાડી છે ને બધી, એ બધી મોજડી ચોરી લે અને પછી પૈસા માંગે. તો મેં તમને વોટ્સએપ પર ફોટો મોકલ્યો છે. એ બધું છોડને, અત્યારે તારા લગ્નની વાત કર તું. મને ખરેખર જાણવું છે મહેશિયા કે તને લગ્ન વિશે શું ખબર છે? મને ખાસું બધું ખબર છે જીજુ. હું છે ને મારા એક ભાઈબંધના મેરેજમાં સાથે ને સાથે જ હતો ને, તો બધું ખબર પડી ગઈ. હા પણ શું ખબર? લગન એટલે છે ને આમ પાર્ટી પ્લોટ લીધેલો હોય, પછી આમ મહેમાનો બધા બોલાયા હોય, જમવાનું હોય. હા પછી પંડિત ખરા ને પેલા મંત્રો બોલે, છેડા બાંધે, છોકરા છોકરી ફેરા લે, પછી છોકરાની ગાડી હોય ને મસ્ત શણગારી હોય, પછી છોકરી એમાં બેસીને ઘેર જતી રહે એટલે છોકરા હાથે એમ. અને પછી પાર્ટી પ્લોટની બહાર બધા ઊભા રડે. પછી બહાર ફુગ્ગા પણ વેચાતા હોય. એ બધું જવા દે ને અત્યારે ફુગ્ગા વાળું. હા, એટલે પછી છે ને છોકરા છોકરી ઘરે આવે, પછી એ પેલા વાસણમાં દૂધ અને પાણી મિક્સ કરે અને એમાં કંઈક પેલા રૂપિયાનો સિક્કો નાખે. હવે છોકરા છોકરી એ સિક્કો વાસણમાંથી શોધે અને આવી કોઈ ગેમ રમાડે. હા એ બરાબર. પછી છોકરી બેડરૂમમાં જતી રહે, બેઠી હોય, પછી છોકરો બેડરૂમમાં જાય. પછી મારા ભાઈબંધ મને અંદર નતો લઈ ગયો, એટલે પછી મને આગળનું નહીં ખબર લે. પણ એટલે આગળનું જાણવા માટે જ મારે લગ્ન કરવા છે. મહેશા એક વાત લખી લે, અત્યારે તારું કઈ નહીં થાય. કામ આવું કહો છો? હા તે મને જે વોટ્સએપ પર ફોટો મોકલ્યો છે ને, હા પેલો મોજડીનો, ભાઈબંધની મોજડી છે. મહેશા એ તું જે મોજડી નથી, આ તું જે લઈ આવ્યો છે ને એ કોકની ઇસ્ત્રી ઉઠાઈ લાવ્યો છે. ઇસ્ત્રી? આ ડોબા મોજડી અને ઇસ્ત્રીનો આકાર સરખો હોય, પણ તને એવું ના સમજ પડે કે આખી આઈટમ અલગ છે ડોબા? મને લાગ્યું કે મોજડીમાં હેન્ડલ કેમ છે. મોકલા મહેશ, મૂકતા મને તો કંટાળો આવ્યો તારી સાથે વાત કરીને. Only on